હીરાબેન મજકાનભાઈ ચાવડા, ચાવડા. ક્યાં રહો છો? વેજલપુર વિઠ્ઠલ મંદિર, ભૂપેન્દ્ર. સંભાજીનગર 3 આજે મળ્યા, શું કીધું? મેળા એમ કીધું કે મેં કીધું થોડી મદદ કરો મને. મેં કીધું કોઈ નથી, એકલી જ છું, કોઈ આપે એમ જ આવડે. હું આવતી તમારા ઘરે, પણ અમે છોકરા હતા અને ખીચડી બનાવી હતી કે બા જમી લો. વરસાદ હતો, જેઠ મહિનો ગઈ, વરસાદ હતો તો પછી હું હોટલમાં જમી. ને બધા જમવું નથી, પછી છોકરાએ ચા બનાવ્યો, પીધો. પછી એક છોકરો રિક્ષા, વરસાદ રહી ગયો ને એટલે રિક્ષા કાઢી. રિક્ષા કરી નીકળી, મારે આ જગ્યાએ જવાનું છે, મને લઈ જાય. કે 100 રૂપિયા હતા તો હોય નહીં, બસ ચડે પણ મને લઈ જાય. મેં પછી લઈ જાય. પણ ઓફિસમાં બેઠા હોય ને બીજા બાર, તો એને પૂછ્યું કે તમારા કોઈની ઓળખાણ? ને આ તો કોઈની ઓળખાણ ન હોય, અમારે કોની ટીટી બીટીની કોઈની ન હોય. મેં તમારે કોની ઓળખાણ છે? CR પાટીલ જોઈએ, આરતી પટેલ જોઈએ, પીયુ દેસાઈ જોઈએ, ભૂરાબેન જોઈએ, કોની જોઈ તમે ઓળખાણ? મંગભાઈ પટેલની જોઈ. તો કે બસ કે પછી રિક્ષા કે ભૂપેન્દ્રભાઈની ઘરે લઈ જાય. પછી એને ખીચડી બનાવી હતી, પણ હું જમીન ગઈ હોટલમાં. મુખ્યમંત્રી સાહેબને મળ્યા, શું કહ્યું એમણે? પછી મેં એને કીધું મને મદદ કરો. મેં કીધું હું એકલી જ છું, કરું એમ કીધું. હવે ભગવાન મદદ જોઈએ છે? મદદ માટે શું મદદ જોઈએ છે? જે આપે મારે શું કે મને આ આપો. તમે ભાજપના એક વાત કહું, દરેક કાર્યક્રમો હમણાં એક વાત, અત્યારે મારો પગ હાલે છે તો હું અહીં આવી, પગ નહીં હાલે તે ના કઈ રીતે આવવાની કયો તમે? હા, પણ તમે દરેક કાર્યક્રમોમાં જાઓ છો? દરેક કાર્યક્રમોમાં જાઓ છો? રિક્ષામાં જાઉં. હા, પણ દરેક કાર્યક્રમોમાં જાઓ છો ને? હા, રિક્ષામાં જાઉં, પણ હલાય તો નહીં એટલું. કીધું તમે અને શું કીધું? હા, આજે શું કીધું એમને? શું કીધું? મદદ કરીશ. મેં આરતી પટેલ ને બધા ઓળખે છે. મેં બધા